યદપાદ પંકજ પરાગર સૈકલુબ્ધા મુક્તિંગતા મુનિગણા દૃઢ ભક્તિ યોગા તમ વાસુદેવ મનિષમ નિજવૃંદ જુષ્ટમ શ્રી ભક્તિ ધર્મ તનયમ હરિકૃષ્ણ મીડે પરમ કૃપાળુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી, દેવભૂમિ દ્વારકાને આંગણે અદ્વિતીય ઉજવાઈ રહેલો દ્વારકા મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન કથા જ્યારે ચાલી રહી છે ત્યારે દ્વારકાધીશની ગોદમાં સુંદર મજાનું કથા શ્રવણ કરાવી રહેલા એવા પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામીજી, બગસરાથી પૂજ્ય લક્ષ્મી સ્વામી, મારા પરમ સ્નેહી એનસી સ્વામી, ગઢપુર મંદિરના કોઠારી સ્વામીના શિષ્ય પૂજ્ય અજય સ્વામી, અમારા પૂજ્ય માધવ સ્વામી, આનંદ સ્વામી, ચંદ્રપ્રસાદ સ્વામી, અહીંના માધવ સ્વામી આદિ સૌ અહીંયા ઉપસ્થિત સંતો, બાલુસ્વામી, બધા સંતો ઉપસ્થિત છે. કારિયાણી મંદિરના કોઠારી હરિસ્વરૂપ સ્વામી છે. યજમાનો, હરિભક્તો, ભાઈઓ બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ પરીક્ષા કરે ને ત્યારે આવી જ પરીક્ષા હોય, અને પરીક્ષા હંમેશા સોનાની જ હોય, લોઢાની ક્યારેય પરીક્ષા ન થાય. અમે 3 વાગે આવ્યા અને થોડું સ્નાન વિધિ કરીને એનસી સ્વામીને અમે બધા સભા મંડપે ગયા ને ત્યાં અમે કોકને પૂછ્યું કે કેવી સ્થિતિ છે, એટલે અમને સમાચાર મળ્યા કે અહીંયા મંડપમાં ઉત્સવ બંધ છે અને હવે આપણે હોલમાં લઈ જઈએ છીએ ને ઘર સભા. એટલે કીધું પરિસ્થિતિ મહારાજે જે નિર્માણ કર્યું હોય એને આપણે સ્વીકારવી પડે એમ કરીને ત્યાંથી અમે મંદિરે દર્શન કરવા ગયા. દર્શન કરીને અમે અહીંયા આશ્રમે આવ્યા. સ્વામીની પાસે આવ્યા ને તે હજી આવીને જય સ્વામિનારાયણ કરીએ ને ત્યાં સ્વામીએ તરત કીધું કાલ ઉત્સવ શરૂ છો, પાછો આપણે ઠેકાણે કે પાછો. હજી કલ્પના નથી થતી કે આટલું બધું બખડજંતર થયા પછી કાલે ઉત્સવ થવાનો છે ને એના એ સ્થાને થવાનો છે, કેવી રીતે થવાનો છે. ભાઈ એકવાર પગે લાગી લો સ્વામીને કે આ કામ તમારું જ છે. હો ભાઈ, સરદારના સંતોની ટીમ સિવાય આ કામ કરી ન શકે કોઈ. સ્વામીમાં એક હૃદયમાં મેં આ બધું પ્રવચન કરવાનો વારો આવે ને ત્યારે ઘણીવાર થોડીક અતિશયોક્તિ લાગે અને બધું થાય, પણ અતિશયોક્તિની એક બાજુ મૂકીને ક્યારેક વાસ્તવિકતાની વાત કરવી હોય ને ત્યારે એક વસ્તુ તો ચોક્કસ દેખાય કે સ્વામી સાથે અમે ઘણીવાર બેઠા હોઈએ. આજે અડધો પોણો કલાક અમે વાતોચીતો કરતા ને સ્વામીનો લાભ લીધો ને વાતો બધા અમે ગરડાના સંતો હતા, પણ હૃદયમાં ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની ખુમારી ઠસો ઠસ ભરાયેલી છે, આમ ભરાયેલી છે. આજે સંપ્રદાયને સુવર્ણ યુગ મળ્યો છે એના 2-5 કારણોમાં એક કારણ સ્વામી છે. અમે તો વાતો કરતા હતા ને તેમ સહજ હું પૂછતો હતો કે એટલે વાત કરતા 135 સંતોને, બીજા પાર્ષદોનું સંત મંડળ અને થોડી સંસ્કૃતની ને બધી પાઠશાળાને ભણવાની એ વાતો કરતા હતા. સ્વામી કે હજી થોડાક સંતો મારે ઓછા પડે છે કે આ હું જે છે એ ફેક અને કાર્બન કોપી વાત કરું છું. અહીંયા મારે કંઈ ખોટું નથી કહેવાનું, હું પોઝિટિવલી બોલું છું કે 135 સંતો પછી જો સંતો ઓછા પડતા હોય તો સત્સંગના વિકાસની સ્વામીના હૃદયમાં કેટલી ભૂખ છે, બસ એટલી ભૂખ છે.
મેં વચ્ચે એકાદી બે વાર માધવ સ્વામી અહીંના મંદિરના ચંદ્રપ્રસાદ સ્વામી બધા અહીંના ઉત્સવની બાબતમાં વાતો કરતા હોય ને ત્યારે મને સમાચાર મળ્યા કે દ્વારકાના ઇતિહાસમાં ક્યારેય ઉત્સવ ન થયો હોય એવો ઐતિહાસિક ઉત્સવ થવા જઈ રહ્યો છે. અને એ દ્વારકાને આંગણે આ કૃષ્ણની ભૂમિમાં સત્સંગી જીવનની કથા અને એટલા હરિભક્તોના ટેન્ટ ને એટલા હરિભક્તોને એટલા સંતો. હજી ફરી વાર કહું, આ સ્વામીનું જ કામ છે, સ્વામી જ કરી શકે છે. પૂજ્ય સ્વામીની ઘર સભા તો બહુ ગમે એવી છે. અને હું એક બે વાર બોલ્યો છું. મને ખબર છે ગયા વખતે સ્વામીની ઘર સભામાં હું અમેરિકા હતો ને અમેરિકામાં હું આ શબ્દ બોલ્યો હતો ને આજે બોલું છું કે કોરોના કાળે જે આ દુનિયાની અંદર તબાહી મચાવી હતી અને એનું નુકસાન આપણે સહન નહોતા કરી શકીએ. એટલો કોરોના કાળ ભયંકર હતો. પણ એટલા ભયંકર કાળની અંદર આપણા માટે સુવર્ણનો યુગ જો એક બાજુ સિક્કાની બીજી બાજુ જોઈએ ને ઉત્પન્ન થયો હોય ને તો એ હતું કે એટલી તબાહીની વચ્ચે આપણને સ્વામીએ ઘર સભા આપી. અને આ ઘર સભાના માધ્યમથી આજે હું ચોક્કસ જવાબદારીપૂર્વક કહી શકું કે અનેક ઘરને બરબાદ થતા બચાવ્યા છે સ્વામીએ. અનેકના જીવનને આજે ખુવાર થતા બચાવ્યા છે. અનેક જીવાત્માઓને વ્યસનથી મુક્ત કર્યા છે, ફેશનથી મુક્ત કર્યા છે. અને સત્સંગી જીવન, ઇતર સંપ્રદાયના ગ્રંથો અને રામ, કૃષ્ણ, શિવ, પાર્વતી એની અનેક અવતારોની કથાના માધ્યમથી સ્વામીએ અનેક જીવાત્માને ભગવાન સન્મુખ કર્યા છે. એનો સૌથી વધારે આનંદ વ્યક્ત કરીએ છીએ. હું આજે પણ કહું, અમારા ગુરુ 80-90 વર્ષના છે, 88 વર્ષના છે અમારા ગુરુ વિષ્ણુ સ્વામી. અને રોજ સાંજે 2 વાર ચેષ્ટા, એક વાર પોતે ચેષ્ટા કરે, એક વાર જ્ઞાનજીવન સ્વામીની ચેષ્ટા સાંભળે. અને પછી થાક્યા પાક્યા બહાર ગયા હોય, ગૌઢું શરીર થાકી ગયા હોય છતાં હજી કોઈ દિવસ તમે કદાચ થાકી જાઓ ને મૂકી દો, અમારા ગુરુ કોઈ દિવસ ઘર સભા સાંભળ્યા વગર સૂવે નહીં. આ વાત ચોક્કસ છે. 88 વર્ષે અમારા ગુરુ આમાં બધા લગભગ ઓળખે છે કે ગઢડાનો ઇતિહાસ જાણવો હોય ને અને સ્વામિનારાયણ ભગવાનના મૂળ જૂના સિદ્ધાંતો જાણવા હોય ને તમારા ગુરુ વિષ્ણુ સ્વામી પાસે બહુ છે. પણ એ જ્યારે અમારી પાસે બેઠા હોય ને ત્યારે એ મને કહે નિત્ય સ્વરૂપ સ્વામી અમુક વાતો કરે ને એ જાણવા જેવી હોય કે એવું કે બહુ આનંદ વ્યક્ત કરીએ છીએ. એમાંય આવી જ્યારે પરીક્ષાઓ ભગવાન લેતા હોય અને એ પરીક્ષામાં જ્યારે પાસ થવા તરફ આપણે જતા હોઈએ ને ત્યારે આપણને એમ થાય કે ભગવાન ભલે કસોટી લેતા હોય પણ કસોટી લેતા હોય ને એમાં પણ આપણા ભક્તપણાની પરીક્ષા હોય. અને એ પરીક્ષામાં જ્યારે આપણે પાસ થવા જઈ રહ્યા છે ને ત્યારે ખરેખર વધારે ને વધારે આનંદ છે. આજે આ દેવભૂમિ દ્વારકાની અંદર દુનિયામાં બીજે બધે કથાનો લાભ મળી શકે, બધો જ લાભ મળી શકે, પણ આવી પવિત્ર પરમ પવિત્ર ભૂમિ જ્યાં કૃષ્ણની રમણ ભૂમિ કહેવાય, જ્યાં કૃષ્ણએ અનેક 100 વર્ષ સુધી લીલાઓ કરી છે, અહીંયા પોતાના ચરિત્રો એવા છે જેના અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં દ્વારકા શબ્દ લખી અને એમ કહ્યું કે દ્વારકા અધિક તીર્થોમાં જવું. અને એવા તીર્થોની અંદર આપણને 7-7, 8-8, 9-9 દિવસ સુધી પૂજ્ય સ્વામીના માધ્યમથી કથાનો લાભ મળે. અને ભગવાન સન્મુખ થવાનો જ્યારે લાભ મળતો હોય ને તો દુનિયામાં આનાથી મોટો કોઈ લાભ ન હોઈ શકે. ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું, બીજી તો હું નથી કરતો ને ક્યારે હું કહેતો નથી, પણ સ્વામી વડીલ છે, મોટા છે, ગુરુતુલ્ય છે, છતાં એટલું ચોક્કસ કહું ગોપીનાથજી મહારાજના સાધુ તરીકે કે તંદુરસ્તી જો આપવી હોય ને તો સ્વામીને આપજો. કોઈ દિવસ ઘર સભા બંધ ન થાય એટલી તંદુરસ્તી સ્વામીને આપજો. કારણ કે આજે 2000 ઉપર સભા થઈ, એક દિવસ એવો નથી ગયો કે સ્વામીને માથું દુખ્યું હોય ને 15 મિનિટ મોડી સભા શરૂ થઈ હોય. આવા સંતોની જરૂર છે. આવા સંતોના માધ્યમથી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પાંદડે બોલાવાના જે છે ને એ પૂરા થવાના છે. ખૂબ આપણા સંપ્રદાયમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 મોટેરા સંતો છે જે સંપ્રદાયની ખૂબ પ્રવૃત્તિ કરી રહ્યા છે. એ પૈકીના સ્વામીને લાખ વંદન. ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું આવા ને આવા સમયાઓ થતા રહે. અમારા ગઢપુરથી પૂજ્ય માધવપ્રસાદ શાસ્ત્રીજી આવ્યા છે,
અમારા બોટાદ ગુરુકુલના આનંદ સ્વામી આવ્યા છે, મારા ગુરુભાઈ પૂજ્ય મુકુંદ સ્વામી આવ્યા છે, મારો નાનો સાધુ સુરત સ્વામી આવ્યા છે, મારા પાર્ષદ અનિલ ભગત ગરડાના બીજા સંતો બધા આવ્યા છે, અમારે નાનજીવન સ્વામી, અમારે હરિસ્વરૂપ સ્વામી આવ્યા છે, રામ સ્વામી આવ્યા છે, કોઠારી સ્વામી, લક્ષ્મીનારાયણ દાસજીના સેવક અજય શાસ્ત્રી, મને ખબર નથી કોના કોના પ્રવચન આવશે, પણ છતાં ગઢડાના બધા સંતો આવ્યા છે. ત્યારે ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું આ ઉત્સવ સાંગોપાંગ સારી રીતે. હજી ભગવાનને પ્રાર્થના કરવાની બાકી છે, થોડી થોડી કરજો, કાલે એક એક માળા ફેરવજો, હજી 2 દીનું વાવાઝોડું ઊભું છે. હવે એ એટલું સ્વામીએ કીધું ને એટલું આમ કરીને આમ અડીને જતું રહ્યું છે, પાછું અડવા આવે નહીં એવી ભગવાનને પછી પ્રાર્થના કરજો. કાલ હું જો કહું છું ચોક્કસ હું માળા ફેરવીશ, હું એક તો માળા ફેરવીશ જ પૂજામાં, કે હવે વાવાઝોડું અહીં ન આવે, અને આમાંથી બધા એક એક ફેરવશે ને તો વાવાઝોડું ભાગી જવાનું છે, એટલી વાત ચોક્કસ છે. અને ભગવાનને પ્રાર્થના કરજો આવો સુંદર મજાનો જ્યારે સમયો ચાલી રહ્યો હોય ત્યારે એના માધ્યમથી આપણે ભગવાન સન્મુખ થવાનો પ્રયત્ન કરીએ. ફરીવાર આની અંદર જે કોઈ યજમાનોએ તનમન ધનથી સેવા કરી છે એનું ભગવાન મંગળ વિસ્તારે. અને પૂજ્ય સ્વામીના ચરણમાં વંદન કરી, સૌ સંતોના ચરણમાં વંદન કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.